નમસ્કાર, હું છું દીપક બોળિયા. કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ મહત્વની હેડલાઇન્સ ઉપર. મહોત્સવને સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદની આ જન્મ જયંતિનો દિવસ આપણા બધાને પ્રેરણા આપે છે. ભાજપના પાપે આજે દેશમાં ભૂખમરો અને અકાળની સ્થિતિ ઊભી થઈ છે અને ભાજપી સરકારના અક્કડ વલણના કારણે ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડી છે. દેશના ઘણા રાજ્યોમાં આમ તો ઠંડી ઓછી થઈ ગઈ છે, પરંતુ ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન વધતા ઠંડીમાં રાહત થઈ હતી. હિમાચલ પ્રદેશમાં બરફીલો પવન ફૂંકાયો હતો. પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI ભારતના સરહદી વિસ્તારોમાં જાસૂસી માટે કેટલાય તરીકા અપનાવી રહી છે. આવા એક વિસ્તાર રાજસ્થાનના જેસલમેરમાં પોખરણ રેન્જમાંથી ઝડપાયેલા એક શખ્સે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તો બર્ડ ફ્લૂએ 10 રાજ્યોમાં પગપેસારો કરતા અનેક પક્ષીઓના મોત થયા છે, જેના પગલે સરકારે અનેક પ્રતિબંધતા પગલાઓની જાહેરાત કરી છે. જોકે બીજી તરફ સરકારે જણાવ્યું છે કે બર્ડ ફ્લૂ વાયરસનું મનુષ્યમાં ટ્રાન્સમિશન થતું નથી. તો સમાચારો જોઈએ વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવને સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદની આ જન્મ જયંતિનો દિવસ આપણા બધાને પ્રેરણા આપે છે. તે આ વખતે એટલા માટે વિશેષ બન્યું છે કારણ કે આ વખતે યુવા સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયો છે. આ સભાખંડમાં આપણી સ્વતંત્રતાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમણે સરકારની નીતિઓમાં યુવાનોના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ સંબોધન કરતા કહ્યું કે દેશમાં નવી નેશનલ એજ્યુકેશન પોલિસી યુવા કૌશલ્ય, સમજ અને નિર્ણયને અગ્રતા આપે છે. તેમણે કહ્યું કે તમારા મનમાં કલ્પના કરો, તમે તે સ્થળે બેઠા છો જ્યાં દેશના મહાન માણસો બેઠા હતા. તમને દેશથી કેટલી અપેક્ષાઓ છે. મને લાગે છે કે અહીં બેઠેલા યુવાન સાથીઓએ આ અનુભૂતિ થઈ રહી છે. જ્યારે હું તમને સાંભળી રહ્યો હતો ત્યારે વિચાર આવ્યો કે તમારું ભાષણ હું મારા ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીશ, જેથી દેશને ખબર પડે કે સંસદના પરિસરમાં આપણું ભાવિ ભારત કેવો આકાર લઈ રહ્યું છે. મારા માટે તે ખૂબ ગૌરવની વાત હશે. વડાપ્રધાને કહ્યું કે સમય પસાર થતો ગયો, દેશ આઝાદ થઈ ગયો, પરંતુ આપણે હજી પણ જોયું છે કે સ્વામીજી આપણી વચ્ચે જ છે. દરેક ક્ષણ પ્રેરણા આપી રહ્યા છે. તેની વિચારસરણી આપણી ભાવનામાં પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રને લઈને તેમણે જે કર્યું, જનસેવાથી જગતની સેવાનો ભાવ આપણા મન મંદિરમાં છે. મને વિશ્વાસ છે કે જો તમે પણ એક યુવાન સાથી તરીકે વિવેકાનંદની તસવીર જોતા હશો તો તમારું મન શ્રદ્ધાભાવથી ઝૂકતું હશે. સ્વામીજીએ વધુ એક ભેટ આપી છે, વ્યક્તિઓના નિર્માણની, સંસ્થાઓના નિર્માણની. જો આપણે અભ્યાસ કરીએ તો સ્વામી વિવેકાનંદે આવી સંસ્થાઓને આગળ વધારી છે જે વ્યક્તિઓનું નિર્માણ આજે પણ કરી રહી છે. તો ભાજપના પાપે આજે દેશમાં ભૂખમરો અને અકાળની સ્થિતિ ઊભી થઈ છે અને ભાજપી સરકારના અક્કડ વલણના કારણે ખેડૂતોને આંદોલન કરવાની ફરજ પડી છે. એમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે કહ્યું હતું. તેમણે ભાજપને અન્ય રાજકીય પક્ષોના સડેલા નેતાઓને પક્ષમાં લેવા બદલ ભાજપને ભંગાર પક્ષ ગણાવ્યો હતો. તૃણમૂળ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ દેવી સીતા પર કરેલી ટિપ્પણીથી મોટો વિવાદ થયો હતો. ભાજપના એક નેતાએ બેનર્જીએ FIR દાખલ કરી હતી. સીતા અંગે તેમણે અભદ્ર શબ્દો કહેતા કેટલાક હિન્દુવાદી સંગઠનો નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે રામે કહ્યું હતું કે સીતાનું હરણ રાવણ દ્વારા કરાતા સારું થયું, કેમ કે તેમના અનુયાયીએ કરેલું આ ટિપ્પણીથી વિવાદ થયો હતો. તો ભાજપ યુવા મોરચાના નેતા આશિષ જયસ્વાલે FIR દાખલ કરી હતી. નાદિયા જિલ્લાના મથુરા સમુદાયની વસ્તીનો ઉલ્લેખ કરીને NRC, CAA અને NPRનો વિરોધ કરવાના પોતાના વલણ અંગે તેમણે કહ્યું હતું કે તમામ શરણાર્થીઓને જમીનના અધિકાર અપાશે અને કોઈને પણ દેશમાંથી બહાર કઢાશે નહીં. જો ભાજપ કૃષિ કાયદાઓ અંગે પોતાનું અક્કડ વલણ નહીં છોડે તો દેશમાં અનાજની કટોકટી ઊભી થતા ભૂખમરાની સ્થિતિ સર્જાશે. અકાલી દળ અને અનાજની અછત સર્જશે. કેન્દ્ર સરકાર કાળા કાયદા થકી દેશમાં ભૂખમરો સર્જવાનો પ્રયાસ કરે છે, એમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ખેડૂતો દેશની સંપત્તિ છે અને આપણે એવું કંઈ ન કરવું જોઈએ જે તેમના હિતની વિરુદ્ધ હોય. તેમણે પણ દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોની જેમ 3 કાળા કાયદાને પાછા લેવાની માંગ કરી હતી. અમે ખેડૂતોની પડખે છીએ અને તેમની માંગને ટેકો આપીએ છીએ. એક તરફ તો ભાજપ ખેડૂતોના મુદ્દે ભાષણબાજી કરે છે, તો બીજી તરફ તે ખેડૂતો પર અત્યાચાર કરે છે. ભાજપ અને હરિયાણામાં અનેક ખેડૂતોને મારવામાં આવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
તો દેશના ઘણા રાજ્યોમાં આમ તો ઠંડી ઓછી થઈ હતી, પરંતુ ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન વધતા ઠંડીમાં રાહત થઈ હતી. હિમાચલ પ્રદેશમાં બર્ફીલો પવન ફૂંકાયો હતો. કિલોંગનું તાપમાન -10.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે દેશભરમાં 14મી જાન્યુઆરી પછી ઠંડીમાં થોડી રાહત જોવા મળશે. ઉત્તર ભારતમાં પણ મકર સંક્રાંતિ પછી શીતલહેર ઓછી થઈ જશે. કાશ્મીર ઘાટીમાં ઘણા સ્થળોએ બરફવર્ષા થઈ હતી, છતાં મિનિમમ તાપમાન થોડું વધ્યું હતું, જેના કારણે ઠંડકમાં રાહત મળી હતી. જમ્મુ કાશ્મીર હાઈવેનો એક ભાગ ખરાબ વાતાવરણના કારણે ધસી પડ્યો હતો, જેના કારણે 270 કિલોમીટર લાંબો એ રસ્તો બંધ રાખવો પડ્યો હતો. હિમાચલ પ્રદેશમાં ઠંડક અને બરફવર્ષા યથાવત રહી હતી. હિમાચલ પ્રદેશના કિલોંગમાં તાપમાનનો પારો -10.3 ડિગ્રી રહ્યો હતો, જેના કારણે ભારે ઠંડક અનુભવાઈ હતી. ઉત્તરાખંડના દહેરાદૂન ઠંડો વાયરો અનુભવાયો હતો. દહેરાદૂન અને આસપાસના સ્થળોમાં ભારે ઝાકળ પડ્યો હતો. રાજસ્થાન અને દિલ્હીમાં ધુમ્મસથી જનજીવનને અસર થઈ હતી. રાજસ્થાનના ઘણા સ્થળોએ યલો એલર્ટ જારી કરાયો હતો. ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાયો હતો અને બિહાર અને ઝારખંડમાં ઠંડીમાં રાહત જોવા મળી હતી. બિહારના ઘણા વિસ્તારોમાંથી એકાએક ઠંડી ગાયબ થઈ ગઈ હોવાનું લોકોએ અનુભવ્યું હતું. તો પંજાબ હરિયાણામાં ઠંડીમાં ખાસ રાહત જોવા મળી ન હતી. સરેરાશ તાપમાનમાં કોઈ જ વધારો થયો ન હોવાથી સમીસાણથી ઠંડો વાયરો અનુભવાયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 14મી જાન્યુઆરી પછી વાતાવરણ થોડું ખુલી જશે, એટલી ઠંડી ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે. કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં તો હળવા વરસાદી છાંટા પડે એવી પણ શક્યતા છે. તો પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI ભારતના સરહદી વિસ્તારોમાં જાસૂસી માટે કેટલાય તરીકા અપનાવી રહી છે. આવા એક વિસ્તાર રાજસ્થાનના જેસલમેર પોખરણ રેન્જમાંથી ઝડપાયેલા એક શખ્સે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ શખ્સે કહ્યું કે ISI દ્વારા ઉપયોગમાં લેવાતી છોકરીઓ નગ્ન અવસ્થામાં ફોન પર વાત કરતી હતી. આ છોકરીઓ સાથે વાત કરવાના અને એમના ફોટા જોવાના મોહમાં પોતે એવો ફસાયો કે ભારતના લશ્કરની ખાનગી માહિતી એમને આપવા માંડ્યો, એમાં શખ્સે જણાવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ આ મામલામાં જેસલમેરના પોખરણ ફાયરિંગ રેન્જ પાસેના લાઠી ગામના એક પૂર્વ સરપંચને અટક કર્યો છે. ISIના હની ટ્રેપિંગમાં ફસાયેલા આ માણસનું નામ સત્યનારાયણ પાલીવાલ છે. આ વિસ્તારના પૂર્વ સરપંચે અત્યાર સુધીની તપાસ મુજબ ભારતીય લશ્કરની ગતિવિધિઓ સહિત કેટલીય મહત્વપૂર્ણ માહિતી ISIને પહોંચાડી છે. આરોપીએ ISIની છોકરીઓ સાથે વાત કરવા માટે સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ બનાવી રાખ્યું હતું. આ એકાઉન્ટ મારફતે એ માણસ ISIને માહિતી મોકલતો રહ્યો હતો. સરહદી વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ધ્યાન રાખતી તપાસ એજન્સીઓને આ એકાઉન્ટ પર પહેલા શંકા તો ગઈ હતી. એમણે એનું ખાસ ધ્યાન રાખવા માંડ્યું ત્યારે જાણ થઈ કે આ એકાઉન્ટ મારફતે કેટલી સંવેદનશીલ માહિતી મોકલાઈ રહી હતી. એ પછી તુરત એ પૂર્વ સરપંચને ઝડપી લેવાયો, જેને હાલમાં જયપુર લેવાયો છે, જ્યાં એની પૂછપરછ થઈ રહી છે. આરોપી પાલીવાલના ભાભી ઉપરોક્ત વિસ્તારની સરપંચ છે. તો બર્ડ ફ્લૂએ 10 રાજ્યોમાં પગપેસારો કરતા અનેક પક્ષીઓના મોત થયા છે, જેના પગલે સરકારે અનેક પ્રતિબંધનાત્મક પગલાઓની જાહેરાત કરી છે. જોકે બીજી તરફ સરકારે જણાવ્યું છે કે બર્ડ ફ્લૂ વાયરસનું મનુષ્યમાં ટ્રાન્સમિશન થતું નથી. વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોને એલર્ટ રહેવા તથા જળાશયો, પ્રાણી સંગ્રહાલયો અને પોલ્ટ્રી ફાર્મમાં વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વન, આરોગ્ય અને પશુપાલન વિભાગના યોગ્ય સમન્વયને કારણે આપણે ટૂંક સમયમાં આ પડકારને જીતી લઈશું. સત્તાવાળાઓએ વધુમાં મરઘીની વસ્તુઓ આરોગતા લોકોનો ભય દૂર કરતા જણાવ્યું છે કે રાંધેલી મરઘી કે ઈંડાથી કોઈ ખતરો નથી, કારણ કે ઊંચા તાપમાને રાંધવાથી તેમાં જો વાયરસ હોય તો પણ તેનો નાશ થઈ જાય છે. આજે દિલ્હી, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં પણ બર્ડ ફ્લૂના કેસો જોવા મળતા બર્ડ ફ્લૂવાળા રાજ્યોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. તો અગાઉ કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બર્ડ ફ્લૂને કારણે પક્ષીઓના મોત થયાની ઘટનાઓ સામે આવી છે. તો પશુપાલન અને ડેરી પ્રધાન ગિરિરાજસિંહે જણાવ્યું છે કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી જેના પરથી સાબિત થાય છે કે બર્ડ ફ્લૂ વાયરસ માનવના શરીરમાં પણ પ્રવેશી છે. બર્ડ ફ્લૂને અંકુશમાં લેવા માટે વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ પગલાં ભરવામાં આવ્યા છે અને રાજ્યોમાંથી પક્ષીઓ લાવવા સહિતના પગલાં ભરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના લખનઉ ઝૂમાં બર્ડ એક્સચેન્જ પ્રોગ્રામ બંધ કરી દેવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી કાનપુર ઝૂલોજિકલ પાર્ક મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો ભારતના લદ્દાખમાં ગલવાન ખીણમાં LAC પર ચીનના જવાનોએ બહાદુરીપૂર્વક સામનો કરનારા
ભારતીય સેનાના વીર જવાનોને યુદ્ધકાલીન ચક્રથી સન્માનિત કરવામાં આવશે. આ જવાનોને પ્રજાસત્તાક દિવસના સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. આ વીરતા પુરસ્કારોમાં જે જવાનોના નામની ભલામણ કરવામાં આવી છે તે યાદીમાં 16 બિહાર કમાન્ડિંગ અધિકારી કર્નલ સંતોષ બાબુના નામનો પણ સમાવેશ થાય છે. તે ચીનની સેના સાથેના સંઘર્ષમાં શહીદ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યુદ્ધકાલીન સન્માનોમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્રનો સમાવેશ થાય છે. ત્યાં શાંતિકાલીન સમયમાં ઉચ્ચતમ વીરતા પુરસ્કારોમાં અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્રનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખમાં પોસ્ટ 120 પર ગલવાનના બહાદુરો માટે એક સ્મારકનું પણ નિર્માણ કરાવ્યું છે. તો પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. બંગાળમાં મમતા બેનર્જીને ભાજપ સામસામે આવી ગયા છે. આ ચૂંટણી જંગ પણ મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે હોય તેવું લાગે છે. બંને દળના નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. નિવેદનબાજીના આ દોરમાં મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ પર નિશાન સાધ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલમાં કરેલી હિંસાનું ઉદાહરણ આપીને ભાજપ પર ટોણો માર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે જ્યારે પણ ભાજપ ચૂંટણી હારશે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ ટ્રમ્પના સમર્થકો જેવું વર્તન કરશે. બંગાળના નદિયા જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા સમયે મમતા બેનર્જીએ આ વાત કરી હતી. આ સાથે જ મમતાએ બળવાખોર નેતાઓ વિશે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ એક ભંગાર પાર્ટી બની ગઈ છે. જેમ અન્ય પાર્ટીઓના ભ્રષ્ટ અને સડેલા નેતાઓને ભરવામાં આવે છે તેમ કેટલાક ટીએમસી નેતાઓને ભાજપમાં સામેલ થતા જોયા છે. તે લોકો જનતા પાસેથી લૂંટેલા પૈસાની સુરક્ષા માટે ભાજપમાં ગયા છે. ભાજપ એક વોશિંગ મશીનની માફક પાર્ટી ચલાવે છે જેમાં સામેલ થતા જ ભ્રષ્ટ સંત બની જાય છે. તો ગત એક અઠવાડિયામાં તેલથી લઈને દાળ અને શાકભાજી તેમજ રસોડામાં ઉપયોગમાં લેવાતી જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છૂટક બજારમાં ચોખા, ઘઉં અને લોટ પણ મોંઘા થયા છે. ડુંગળીની કિંમત 23% વધી છે. 3 જાન્યુઆરીએ ડુંગળીનો સરેરાશ ભાવ 31.40 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે હવે એ 38.82 રૂપિયા કિલો પર પહોંચ્યો છે. આ સમયગાળામાં ટમેટાના ભાવમાં લગભગ 4% અને બટેટાના ભાવમાં લગભગ 30.72% ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં, મીઠાના ભાવમાં પણ 30% ઉછાળો નોંધાયો છે, જ્યારે ગોળના ભાવમાં પણ વધારો થયો છે. ઉપભોક્તા મંત્રાલયની વેબસાઇટ પર આપેલા આંકડાઓ પ્રમાણે 3 જાન્યુઆરી 2021ની તુલનામાં 10 જાન્યુઆરી 2021ના રોજ પેકિંગ પામ તેલ 105 રૂપિયાથી વધીને લગભગ 111 રૂપિયા, સૂરજમુખી તેલ 135થી વધીને 138 અને સરસવનું તેલ 137થી વધીને લગભગ 143 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. જ્યારે વનસ્પતિ તેલની કિંમત પર લગભગ 107થી વધીને 112 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે. આ સિવાય તેલ, સાબુ, દંતમંજન જેવી વસ્તુઓની કિંમતમાં પણ વધારો નોંધાયો છે. તેનું ઉત્પાદન કરનારી કંપનીઓ કાચા માલની કિંમત વધવાના કારણે પોતાના ઉત્પાદનોના ભાવ વધારવાનું વિચારી રહ્યા છે. આમાંથી કેટલીક કંપનીઓએ તો પહેલાથી જ ભાવ વધારી દીધો છે. તો સેટેલાઇટ વિસ્તારમાં આવેલી BSNLની કચેરી સહિત ગોતા અને થલતેજની 16 મિલકતોને બાકી પ્રોપર્ટી ટેક્સના મામલે મ્યુનિસિપાલિટીએ સીલ કરી છે. આ મિલકતો પાસે મ્યુનિસિપાલિટીને 3 લાખથી 14 લાખ સુધી ટેક્સની લેણી રકમ નીકળી છે. કુલ 1 કરોડથી વધારેની લેણી રકમ બાકી નીકળી છે. સીલ કરાયેલી 16માંથી 9 મિલકત ગોતાના હરિસિદ્ધિ એસ્ટેટની છે. મ્યુનિસિપાલિટીએ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સ અપાયેલી રિબેટની યોજના બાદ પણ જે મિલકત ધારકોનો લાખોનો વેરો બાકી હોય તેવા ડિફોલ્ટરો સામે મ્યુનિસિપાલિટીએ કાર્યવાહી હાથ ધરી છે. 16 મિલકતોને મ્યુનિસિપાલિટીએ સોમવારે સીલ કરી દીધી છે. આ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં અખાડા કરતા ડિફોલ્ટરોના નળ ગટરના કનેક્શન પણ કપાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના ભરનાર ડિફોલ્ટરોની સંપત્તિ ટેક્સ વિભાગે સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને નોટિસ પણ આપવામાં આવી છે. ટેક્સ વિભાગની નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે જો ડિફોલ્ટરો દ્વારા નોટિસને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો તેમના પાણીના નળ કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશન આ ઉપરાંત મિલકત ટાંચમાં લઈને હરાજી કરવામાં આવશે. મિલકત ધારકોને તાત્કાલિક ટેક્સ ભરવા માટેની તાકીદ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આવનારા દિવસોમાં ટેક્સ ડિફોલ્ટરો સામે દરેક ઝોનમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તો સમય થયો છે એક વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે. નજર કરીએ આગળના મહત્વપૂર્ણ સમાચારો ઉપર. તો સુરતમાં પોલીસ દ્વારા નશાનો કારોબાર ચલાવનારા સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ડ્રગ્સ ગાંજા સહિતના નશાનો વેપાર કરનાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે, ત્યારે વરાછા પોલીસે બાતમીના આધારે માદક પદાર્થનો વેપલો કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ પાસેથી ઘનશ્યામનગરમાં આવેલા ખાતામાં અફીણ અને પોસ્ટ જુજા સહિત ઘાટું પ્રવાહી મળી આવ્યું છે. કુલ 3.22 લાખથી વધુના નશીલા પદાર્થો સાથે 2 વ્યક્તિઓને ઝડપી લઈને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આ લોકો નશાનો માલ ક્યાંથી લાવ્યા અને કોને વેચવાના હોય તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસ મથકની હદમાં પણ માદક પદાર્થનો વેપલો થઈ રહ્યો છે. વરાછાના ઘનશ્યામનગરની શેરી નંબર 11ના ખાતા નંબર 270ના ચોથા માળે અફીણ વેચાય છે તેવી બાતમી મળી હોવાના આધારે સર્વેલન્સ સ્ટાફે પોસ્ટ દૂધાઓ અને કથ્થઈ કલરનું ખાટું પ્રવાહી મળી આવ્યું હતું. એક ઇસમ તે સાચવીને બેઠો હતો, જેમાં પોસ્ટ દૂધાનું વજન 6668 કિલોગ્રામ થયું હતું, જેની કિંમત 20,004 થાય છે. સાથે દૂધાના ભૂકાનું વજન 0.512 ગ્રામ થયું હતું, જેની કિંમત 1,536 થાય છે. અને કથ્થઈ કલરનું ખાટું પ્રવાહીનું વજન 477 ગ્રામ થાય છે, જે અફીણ હોવાનું સામે આવ્યું હતું અને તેમની કિંમત 47,700 થાય છે. આરોપીની પૂછપરછ કરતા જેમની પાસેથી માલ ખરીદી કરી તે ડિંડોલી ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું, જેથી વરાછા પોલીસ મથકમાં સર્વેલન્સ સ્ટાફના જવાનો તાત્કાલિક ડિંડોલીના મહાદેવનગર 2માં દુકાન નંબર 617 સાવરિયા ગ્લાસ નામની દુકાનમાં રેડ કરતા દુકાનમાંથી પોસ્ટ દૂધાઓ જેમનું વજન 15,935 થાય છે અને તેની કિંમત 47,805 થાય છે. સાથે જ કથ્થઈ કલરનું ખાટું પ્રવાહી 225 ગ્રામ છે, જેની કિંમત 22,500 ગ્રામ છે. આમ તમામ મુદ્દામાલ સાથે અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. તો વરાછા પોલીસે ઘનશ્યામનગરમાં રહી વેચાણ કરતો આરોપી બુદ્ધુરામ બિશ્નોઈ અને ડિંડોલીમાં રહી માલની સપ્લાય કરનાર પુષ્કર લાલ ઉર્ફે રતન મેવાડાની ધરપકડ કરી બંનેના મુદ્દામાલ રોકડ રૂપિયા મળી કુલ 1,44,900 મુદ્દામાલ સહિત મોબાઈલ ફોન મળી કુલ 3,22,235નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ NDPS હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. તો કોરોના કાળમાં અંતે 9 મહિના બાદ રાજ્યમાં સોમવારથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે ખુલી હતી અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં શિક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા. ક્લાસમાં શિક્ષકો સામે ભણી અને મિત્રોને મળીને વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ દેખાતો હતો, જ્યારે શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને ભણાવીને ભારે ખુશી થઈ હતી. વાલીઓમાં રાહતનો અહેસાસ અને સ્કૂલોમાં ઉત્સાહ દેખાયો હતો. પ્રથમ દિવસે રાજ્યમાં એકંદરે 50%થી ઓછી સ્કૂલો ખુલી હતી અને વિદ્યાર્થીઓની હાજરી 40%થી વધુ નોંધાઈ હતી. કોરોનાને લીધે ગત માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ હતી. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઘણી અંશે કાબૂમાં આવી જતા અને દૈનિક કેસોમાં પણ ભારે ઘટાડો નોંધાતા સરકારની મંજૂરી બાદ અંતે સોમવારે ધોરણ 10-12ની સ્કૂલો ખુલી હતી. બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાના હોવાથી તેમજ ફાઇનલ બોર્ડ પરીક્ષા પહેલાં થોડું ક્લાસરૂમ શિક્ષણ આપવું પડે અને સાયન્સના સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ કરાવવું પડે તેમ હોવાથી સ્કૂલો ખોલવી પણ હવે જરૂરી હતી. વાલીઓમાં થોડો ખચકાટ હતો, પરંતુ તેમ છતાં મોટા ભાગના અનેક વાલીઓએ બાળકોને સ્કૂલે મોકલવા સંમતિ આપી હતી. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મોટા શહેરોની ખાનગી સ્કૂલોમાં 70% અને ઘણી સ્કૂલોમાં તો 75%થી વધુ હાજરી નોંધાઈ હતી. જોકે ઓવરઓલ રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં 40%થી વધુ હાજરી નોંધાઈ હતી, જ્યારે 50%થી ઓછી સ્કૂલો આજે પ્રથમ દિવસે ખુલી હતી. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ દિવસે તમામ જિલ્લામાંથી મંગાવાયેલા આંકડાના રિપોર્ટ મુજબ ધોરણ 10માં કુલ 1,381 સરકારી સ્કૂલોમાંથી 716 ખુલી હતી અને જેના 31,728 વિદ્યાર્થીઓમાંથી 12,316 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. ગ્રાન્ટેડમાં 5,278માંથી 2,411 સ્કૂલો ખુલી અને 26,773 વિદ્યાર્થીમાંથી 8,915 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. ખાનગી સ્કૂલોમાં રાજ્યની 2,809 સ્કૂલોમાંથી 486 ખુલી હતી અને 2,499 વિદ્યાર્થીઓમાંથી 2,904 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. ધોરણ 12માં નોંધાયેલી સરકારી 1,381 સ્કૂલમાંથી 1,292 અને ગ્રાન્ટેડમાં 5,278માંથી 2,411 તથા ખાનગીમાં 2,809માંથી 486 સ્કૂલ ખુલી હતી. તો હાજરીમાં સરકારીમાં 32,464માંથી 13,685, ગ્રાન્ટેડમાં 12,415 વિદ્યાર્થીઓમાંથી 4,554 અને ખાનગીમાં 23,707 વિદ્યાર્થીઓમાંથી 9,596 વિદ્યાર્થી હાજર રહ્યા હતા.
તો રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14,000ને પાર પહોંચી છે। અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 14,287 પર પહોંચી છે, જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 368 દર્દી સારવાર હેઠળ છે। રાજકોટમાં સોમવારે 62 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો, જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે। શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 567 થઈ છે, તેમાંથી પણ મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે કુલ 2,600 બેડમાંથી 2,296 બેડ સારવાર માટે ખાલી છે। તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં કેસ એકદમથી ઘટવા લાગતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા એક જ મહિનામાં 300થી સીધી 89 પર આવી ગઈ છે। તો રાજકોટમાં માત્ર શહેર અને જિલ્લાના જ નહીં પણ બહારના દર્દીઓ પણ સારવાર માટે આવે છે। બીજા જિલ્લા કે ગામડામાંથી આવતા દર્દીઓ પહેલા હોમ આઇસોલેશનમાં રહે છે અને તબિયત બગડવાની શરૂ થતાં થોડા દિવસ સારવાર લીધા બાદ મોડે રાજકોટ આવે છે। ત્યાં સુધીમાં ચેપ ફેફસામાં ફેલાઈ ચૂક્યો હોવાથી ખૂબ મોડું થઈ ગયું હોય છે। તો ડુંગળીની નિકાસને મંજૂરી મળતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં ડુંગળીની આવક વધવા લાગી છે। રાજકોટ યાર્ડમાં 180થી વધુ ગામના ખેડૂતોએ ડુંગળી ઠાલવતા સોમવારે યાર્ડમાં 3.50 લાખ કિલો ડુંગળીની આવક થઈ હતી। જોકે આવક વધવાની સાથે ભાવ પણ ઉંચકાયા હતા। સોમવારે 1 મણ ડુંગળીનો ભાવ ₹500થી લઈને ₹600 સુધીને બોલાયો હતો। સ્થાનિક આવકની સાથે સાથે આંતરરાજ્ય આવકો થઈ રહી છે। નવી સૂકી ડુંગળીની આવક જાન્યુઆરી માસ સુધી ચાલુ રહેશે। જોકે હાલ શિયાળો હોય સૌથી વધુ ડિમાન્ડ લીલી ડુંગળીની થઈ રહી છે। હવે મગફળીની આવક પૂરી થવામાં છે। તો વર્ષ 2020ના મોટા ભાગના તહેવારોમાં કોરોના વિલન બન્યા બાદ 2021ના વર્ષના પ્રથમ તહેવાર ઉત્તરાયણની તૈયારીઓમાં પતંગ રસિયાઓ જોરશોરથી લાગી ગયા છે। સરકારે ઉત્તરાયણની ઉજવણીમાં પણ કેટલાક નિયંત્રણો લાદ્યા છે, પરંતુ પતંગ રસિયાઓ આ પતંગ પર્વની ઉજવણી માટે રીતસર થનગની રહ્યા છે। તો બીજી તરફ દોરી પતંગ બજારને મંદી અને મોંઘવારીનો માર નડી રહ્યો છે। મોંઘા પતંગો અને દોરીને લીધે લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે। તો સામે રો મટીરિયલ મોંઘું થતાં વેપારીઓને પતંગ દોરીમાં ભાવ વધારાની ફરજ પડી છે। ડિમાન્ડ પણ ઓછી અને 50% જેટલા ધંધાને માર લાગ્યો છે। લોકોની ડિમાન્ડ ઓછી થઈ ગઈ અને ગ્રાહકી 50% થઈ ગઈ। પતંગના વેપારી નિલેશ કોઢલિયાએ જણાવ્યું હતું કે માર્કેટમાં અત્યારે કોરોનાની સરકારના નિયમોની અને મંદીની અસર જોવા મળી રહી છે। વેપાર ઓછો થઈ રહ્યો છે। વેપારીઓએ માલ ઓછો મંગાવ્યો છે। ભાવમાં વધારો આવ્યો છે, જોઈએ એવી ગ્રાહકી નથી। 40% ઓછો માલ મંગાવ્યો છે, તેમ છતાં માલ વેચાતો નથી। કોરોનાને કારણે પતંગોની આવક પણ ઓછી છે। આમ મંદીનો માહોલ છે। કોરોનાએ એક પણ તહેવારને ઉજવવા દીધા નથી। સરકારે નિશ્ચિત ગાઈડલાઇન્સનો અમલ કરીને મકર સંક્રાંતિ ઉજવવા નાગરિકોને અપીલ કરી છે। હવે તો મકર સંક્રાંતિને ગણતરીના કલાકો જ બાકી છે, છતાં હજુ સુધી બજારમાં ચહલ પહલ જોવા મળતી નથી। આ વખતે પતંગ દોરી વગેરે પણ ગત વર્ષની સરખામણીમાં 50% સુધી મોંઘા બની ગયા છે। આથી બજારોમાં કોઈ ખરીદદાર દેખાતો નથી અને વેપારીઓ લેવાલીની રાહમાં છે। ખાસ કરીને રાજકોટનું સદર બજાર કે જ્યાં 12 અને 13 જાન્યુઆરીએ પતંગ દોરાની ખરીદી કરવા માટે હજારો લોકો ઉમટી પડતા હોય છે। આ વર્ષે એવું ન બને એ માટે પોલીસ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે। તો ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 12 અને 13 તારીખે સદર બજારમાં મેળો ન જામી જાય એ માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન થાય એ માટે પતંગ દોરાના વેપારીઓ સાથે પણ એક બેઠક યોજવામાં આવી હતી। તો મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 50,816 પર પહોંચી ગયો છે। આ સામે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુ આંક 1,133 થયો છે। તો ગતરોજ શહેરમાંથી 108 અને જિલ્લામાંથી 31 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે। આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 48,830 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે। તો સુરત સિટીમાં કુલ 38,054 પોઝિટિવ કેસમાં 846ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 12,762 કેસ પૈકી 287ના મોત થયા છે। તો સુરત શહેર જિલ્લામાં કુલ 50,816 કેસમાં 1,133ના મોત થયા છે। સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 36,623 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે જિલ્લામાં કુલ 12,207 દર્દી સાજા થયા છે। સિટી અને જિલ્લામાં મળી કુલ 48,830 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે। તો શહેરમાં નવા નોંધાયેલા કેસોમાં કાપડના વેપારી, ઓએનજીસીના ડેપ્યુટી એન્જિનિયર, કેમિકલના વેપારી સહિત અનેક કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 2 કાપડના વેપારી, ઓએનજીસીના ડેપ્યુટી એન્જિનિયર, કેમિકલના વેપારી, વેસ્ટ ઝોનમાં સીએ, એસડીએફસીના સેલ્સ મેનેજર, વિદ્યાર્થી, ઈસ્ટ ઝોનમાં નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ
કોલેજના પ્રોફેસર તેમજ નોર્થ ઝોનમાં મેડિકલ સ્ટોર સંચાલકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સમાચારોમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.